પાટણ પોલીસ પર ગંભીર આક્ષેપ થતા અહીંયા એસપીએ પણ હવે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે જ્યાં જાહેરનામાનો ભંગ થાય છે ત્યાં દંડ વસૂલવામાં આવે છે। હપ્તાખોરીના આરોપ પર પાટણના એસપીએ નિવેદન આપ્યું। તેમણે સ્પષ્ટતા કરી કે ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા જ દંડ કરે છે અને જેના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે। જો કે તેમણે કહ્યું કે જે આક્ષેપ થયા છે બાબતે તપાસ પણ અમે કરાવીશું। સોશિયલ મીડિયામાં જે નિવેદન આવી રહ્યા છે તે બાબતે તપાસ કરીશું તેવું આશ્વાસન પણ પાટણ એસપીએ આપ્યું। પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી। ત્યારે એમને કોઈ લોકોએ ફરિયાદ કરી હોય ત્યારે જ એમને આ નિવેદન આપ્યું હોય, પરંતુ અમારે અહીંયા પહેલા પાટણમાં કહેવત હતી કે દિવસે 2.5 લાખની પબ્લિક અને રાત્રે પાટણની 1.5 લાખની પબ્લિક, એટલે કે લાખ લોકો પાટણમાં ખરીદી કરવા આવતા હતા। હમણાંથી ક્યાંક ને ક્યાંક ગરાગીમાં કંઈક અસરો થઈ છે, ક્યાંક ને ક્યાંક ગામડાના લોકો પણ આવી ફરિયાદો કરતા હોય છે, પરંતુ કોઈ નામજોગ ના કહેતા હોય એટલે અમે ક્યાંય રજૂઆત કરી નથી। પરંતુ કેસી પટેલે જે કીધું છે એની અંદર ક્યાંક ને ક્યાંક તથ્ય હશે, ત્યારે જ કેસી પટેલે આવું કીધું હોય। પ્રદેશ પૂર્વ મહામંત્રી કેસી પટેલના એક સન્માન સમારોહના અંદર એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। મારા પાછળ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે એમને હુડકોના અંદર એક ડિરેક્ટર તરીકે તેમની પદવી મળવામાં આવી હતી અને ત્યારે તેમને એક સન્માન સમારોહ રાખવામાં આવ્યો। સન્માન સમારોહના અંદર એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું કે પાટણના અંદર જે કહી શકાય કે જે પ્રવેશદ્વાર છે ત્યાં આગળ પોલીસ દ્વારા 500 અને 1000ના હપ્તા લેવામાં આવે છે, તેના જ કારણે પાટણનો જે વિકાસ છે તે રૂંધાયો હોય તેવી હાલ તો તેમણે એક નિવેદન આપ્યું છે। તે નિવેદન બાદ કહી શકાય કે જે પાટણની જે પોલીસ છે તે પણ હરકતમાં આવી છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે પાટણના એસપી વી કે નાઈએ જ્યારે વાત કરી તો તેમને વાત કરવામાં આવી કે જે વિડીયો વાયરલ થયો છે તેના પાછળનું કારણ કે કહી શકાય કે જે તેમના નિયમો છે, નિયમો તોડવાના કારણે કહી શકાય કે કોઈ જાતના દંડની વસૂલાત કરતા હશે, પરંતુ જે વિડીયો વાયરલ કરવાના કારણે જે વિડીયો છે તેની તપાસ કરવામાં આવે છે અને ભાજપના જે પણ જે નેતા છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે નહીં તે દેખવામાં આવે છે। પરંતુ હાલ તો પોલીસ પર ગંભીર આક્ષેપ હાલ તો જે પૂર્વ પ્રદેશ અને કેસી પટેલ જે હુડકો જે ચેરમેન તરીકે છે તેમને હાલ તો તેમના પર આક્ષેપ લગાવવામાં આવે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।